રાજકોટની 100 વર્ષ જૂની લાખાજી રાજ માર્કેટ આજે બપોરે 1 વાગ્યા સુધી બંધ રાખી 1500 જેટલા વેપારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। પાથરણાવાળાઓના દબાણને કારણે છેલ્લા 5 વર્ષથી વેપારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે, જેને લઈને આજે સાંગળવા ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે બાદ વેપારીઓ મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરવા પહોંચ્યા હતા। જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો 1 અઠવાડિયા સુધી માર્કેટ બંધ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। રાજકોટના લાખાજી રોડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ મહેશ મહેતાએ જણાવ્યું હતું કે અહીં લાખાજી રાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને સાંગળવા ચોક સહિતના વિસ્તારોમાં 1500 જેટલા વેપારીઓ આવેલા છે। જોકે અહીં છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી પાથરણાવાળાઓના દબાણને કારણે વેપારીઓ વેપાર કરી શકતા નથી। આ બાબતે અનેક વખત મહાનગરપાલિકા અને પોલીસમાં રજૂઆત કરી છે, છતાં પણ આ પ્રશ્ન દૂર થતો નથી। રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું, હિતેશ અનડકર। વેપારીઓની છેલ્લા 4 વર્ષથી વારંવાર રજૂઆતો છતાં રોડ ઉપરના પાથરણાવાળા, લારી ગલ્લાવાળા અને રિક્ષાવાળાનું બેફામ દબાણ હોય, વેપારીઓ પોતાની દુકાનમાં બેસી અને વેપાર કરી શકતા નથી। આ પરિસ્થિતિનું સર્જન થયું છે। વેપારીઓ અહીંથી પોતાની દુકાન અન્યત્ર ખસેડવા સુધીનો સમય થઈ ગયો છે અને લોકો અહીંયા પોતાની મિલકતો વેચી અને શહેર બહાર પોતાનો ધંધો વેપાર રોજગાર છે એ સ્થળાંતર કરવા માંડ્યા છે। એટલી હદે આ ફેરિયાઓનો અહીંયા ત્રાસ છે અને કાયમ માટે રવિવારે તો અહીંયા ગુજરી બજાર ભરાય છે। એવી હાલત હોય છે કે અહીંયા રવિવારે રોડ ઉપર ચાલીને પણ કોઈ પબ્લિક આવી નથી શકતું, તો અમારી દુકાનમાં અમારા ગ્રાહકો, શહેરના ગ્રાહકો ક્યાંથી આવે? અમારા રોજગાર અત્યારે ખલાસ થઈ ગયા છે, માટે આ અમારી નિર્ણાયક લડત છે। આ લડતમાં જો અમારો નિર્ણય કઈ નહીં આવે, કમિશનર સાહેબ અમને યોગ્ય ઉકેલ નહીં આપે, તો અમે ગાંધીનગર સીએમ અને ડેપ્યુટી સીએમ સુધી પણ રજૂઆત કરવાની અમારી તૈયારી છે। હા, અગાઉ રજૂઆતો કરેલી છે, એનો ઉકેલ નથી આવ્યો। અમને ખાતરી પણ આપેલી હતી, પણ અમે તંત્ર પાસે કઈ લેખિત તો લઈ નથી શકતા કે તમે અમને આ લેખિત આપો। તંત્રએ અમને વારંવાર આવું પ્રોત્સાહન આપી અને નિર્ણય આવી જશે, ઉકેલ આવી જશે એવી તો વારંવાર ખાતરી આપેલી છે।